હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. બહુ જ સારા એક ગુડ ન્યૂઝ તમને કહું, કારણ કે બહુ લોંગ ટાઈમ પછી જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે ને એમને પ્રેસ કોન્ફરન્સની અંદર આ એક ન્યૂ સ્ટેટમેન્ટ આવ્યું છે, પ્લસ ન્યૂ પોલિસી બી આવી છે જે કેનેડા પીઆર નું વિચારે છે એ લોકો માટે છે. ખાસ ધ્યાનથી જોજો, કારણ કે જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે કેનેડાના, લેના મેટલેક ડાયબ, આમનું પ્રેસ કોન્ફરન્સ હતી જેની અંદર એમનું આ એક સ્ટેટમેન્ટ આવ્યું છે અને જ્યાં આગળ એમણે આ અનાઉન્સમેન્ટ પણ કર્યું છે. મોક્ટોનની અંદર ન્યૂ બ્રોન્સવિકની અંદર આ જે પ્રોગ્રામ હતો એ હતો. ત્યાં આગળની જો હું તમને વાત કરું, બહુ સારા એક ન્યૂઝ છે, કારણ કે 5,000 અલગથી કેનેડામાં લોકોને પીઆર આપવા જઈ રહ્યું છે કેનેડા. હવે તમારે બી જો આની અંદર ઇન્ક્લુડ થવું છે તો શું ધ્યાન રાખવાનું છે, કોણ છે, આ બધી ડિટેલ જાણશો તો તમને ખબર પડશે. 2 કે 3 મિનિટનો સવાલ હશે, શાંતિથી જોશો તો ખબર પડશે. એ પહેલા વિડીયોને હાઈપ અને શેર કરવાનો, લાઈક લાસ્ટમાં કરજો, જો ગમે તો કરજો, નકર ના કરતા. લાઈક, હાઈપ અને શેર આપણે એટલે કરવાનો મેક્સિમમ લોકો સુધી આપણે એજ્યુકેશનના વિડીયોને પહોંચાડી શકીએ, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. હવે જો આને મેઇનલી જોઈએ તો 5,000 એવા લોકોને બેનિફિટ આપવા જઈ રહ્યું છે કેનેડા, કે જે આઉટસાઇડ ક્યુબેક ફ્રેન્ચ લેંગ્વેજ પ્રાયોરિટી આપવા જશે. આની પહેલા આપણે એક અપડેટ થોડા ટાઈમ પહેલા જોઈ હતી કે 5,000 હેલ્થ કેર અથવા ડિમાન્ડ કેટેગરી છે, આ લોકો માટે અલગ ફાળવવાની પ્રક્રિયા કરવા જઈ રહ્યું છે કેનેડા ઇમિગ્રેશન, કે જેની અંદર હાઈ ડિમાન્ડમાં જે લોકો હોય એ લોકોને પ્રાયોરિટી આપી અને એ લોકોનું પીઆર જે છે એ એમને અલગથી 5,000નો કોટા ફાળવવા જઈ રહ્યું હતું. એ જ રીતે જ્યારે એક પ્રેસ કોન્ફરન્સ યોજાની હતી જે મોક્ટોનની અંદર હતી, ન્યૂ બ્રોન્સવિકની અંદર, ત્યાં આગળ કેનેડાના જે અત્યારના ઇમિગ્રેશન મિનિસ્ટર છે લેના મેટલેક ડાયબ, આમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે, પ્લસ આ પોલિસીની અંદર 5,000નું કેપિંગ ફ્રેન્કોફોન કોમ્યુનિટીને એટ્રેક્ટ કરવા માટે થઈને આઉટસાઇડ ધી ક્યુબેક એવા 5,000 કોટા ફાળવવા કેનેડા જઈ રહ્યું છે, કે જે અલગથી ડ્રો, જેમાં નોર્મલ કેપિંગ કરતા પણ અલગથી બી આ લોકોને કેપિંગ મળે, પ્લસ આને કદાચ પ્રોવિઝનલ ડિવાઈડ કરે. હવે જે એ ડિક્લેરેશન આવશે ત્યારે આપણે રિલીઝ કરવાની કોશિશ કરશું કે કયા પ્રોવિન્સને કેટલો કોટા આમાંથી ફાળવવામાં આવે છે. પરંતુ કદાચ દરેક પ્રોવિન્સ ઉપર નોર્મલી બી આપણે જોયું લાસ્ટ યરની અંદર સૌથી એક હાઈએસ્ટ કેટેગરી 48,000 જેવા લોકોને પીઆર ની અંદર સપોર્ટ મળ્યો, એ ફ્રેન્કોફોન હતો, જેમની પાસે ફ્રેન્ચ લેંગ્વેજ હતી. આ લોકોને પ્રાયોરિટી મળી. ડ્રો સૌથી નીચે આવ્યા, એટલે કે એમનું ફૂલ ફેસ કેપિંગ જે હતું લાસ્ટ યરનું, એ જો કોઈ પૂરું કર્યું હોય તો ફ્રેન્ચ વાળા કેપિંગ સાઈડમાં કર્યું હતું. બાકી ઘણા બધા સીસી ક્લાસ હતા, એક્સપ્રેસ એન્ટ્રી, ટ્રેડ, આમાં કદાચ કોઈ કોટા બાકી રહી ગયા, પરંતુ ફ્રેન્ચ એક એવું હતું કે જ્યાં આગળ કોટા ફૂલ થઈ ગયો હતો. સેમ વસ્તુ હજી બી જો એના સાથે બી એડિશનલી આ કેવી રીતે લઈ જવામાં આવે કે જો પીએનપી અનાઉન્સમેન્ટ છે તો કદાચ એવી રીતે આગળ થઈ શકે કે દરેક પ્રોવિન્સને અમુક કોટા મળશે, કે એ લોકો બી ફ્રેન્ચ પ્રાયોરિટી વાળાને આપે. હવે જેની થશે શું હું તમને સમજાવું. ટેકનિકલી જો આપણે વિચારીએ તો જ્યારે તમે પીએનપી ફાઇલ્સ કરી છે, આની અંદર કદાચ એવો કોઈ ઓપ્શન આવે કે તમે તમારી ફ્રેન્ચ એડ કરો તો તમને કોઈ એક્સ્ટ્રા બેનિફિટ મળી શકે, બની શકે છે. કઈ રીતે કોટા ફાળવે છે આગળ ભવિષ્યમાં આવશે ત્યારે આપણે કહેશું, પરંતુ આ એક સારા ન્યૂઝ એટલે કહી શકાય કે ઘણી વખતે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર આટલો સ્કોર છે, ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરવું. ઘણા આઈએલ્સમાં બહુ મહેનત કરતા હોય છે, અમે 8, 9 બેન્ડ હોય અમુક મોડ્યુલમાં, એવા વિદ્યાર્થીઓ સાથે બી વાત કરેલી છે. પરંતુ આ લોકો માટે એક હવે નવો રસ્તો કે પોતાના પોઈન્ટ ઇન્ક્રીઝ કરવા માટે ફ્રેન્ચ એડ કરી શકે. હવે આનો ઇનડાયરેક્ટ મતલબ એક બીજી વસ્તુ હું તમને કહું કે કોમ્પિટિશન વધશે, કારણ કે હવે બધા ફ્રેન્ચ કરશે. એટલે હવે જે લોકો એવું કહેતા હતા ને સર ફ્રેન્ચ નથી થતું, હવે એમને તો કરવું જ પડશે. અને આ વસ્તુ લગભગ તમે લાસ્ટ યરના આપણા વિડીયોમાં ફેબ્રુઆરી હોય, માર્ચ હોય કે જાન્યુઆરી, જુલાઈ, ગમે તે મંથ હોય, તમે જોજો આપણે ત્યારના વાતો કરી રહ્યા છીએ. કદાચ ઘણી વખતે તમને એમ થતું હોય કે ભાઈ સાહેબ તમારે વાતો કરવી છે, પણ અલ્ટિમેટલી પીઆર બી તો તમારે લેવાનું છે, તો મહેનત તો તમારે જ કરવી પડશે. અમારું કામ છે, અમે અમારી રીતે કરી રહ્યા છીએ, ભાઈ માહિતી આવે છે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ, એનાથી વિશેષ તો બધું તમારા હાથમાં જ છે. તો પછી તમારે આજે જો ચાલુ ના કરી હોય તો કરી દેજો, કારણ કે એનું રીઝન સમજાવું. તમે કદાચ એવું વિચારશો કે ફ્રેન્ચ તમારાથી ના થાય, આવા બધા એક્સક્યુઝિસ લો. જો પોઝિટિવ માઇન્ડ રાખો ને ત્યારે એક્સક્યુઝિસ ના હોય. જો એક્સક્યુઝિસ રાખશો મગજની અંદર તો તમે રાખશો, પરંતુ બીજો વ્યક્તિ નહીં રાખે, જેની પાસે દ્રઢ નિશ્ચય હશે કે ના હવે ફ્રેન્ચ મારે કરવું જ છે ને એની ડિમાન્ડ થવા જઈ રહી છે. ઓલરેડી ગવર્મેન્ટ જો એનાઉન્સમેન્ટ કરી રહી હોય, જો એની સાથે તમે ચાલો ને તો પીઆર લેવામાં સરળતા થઈ જાય. અમે આજે બી એક સરળ કોશિશ કરી છે કે જેની અંદર આખું જે ન્યૂ અનાઉન્સમેન્ટ આવ્યું છે ને બહુ સરળ કરી, એમાંથી જેટલી બી માહિતી બને એટલી સરળ મા બાપને બી પ્લસ વિદ્યાર્થીઓને સમજાય એ કોશિશ સાથે અમે આજે વિડીયો શેર કર્યો છે. જો તમને લોકોને
હવે આની અંદરથી માહિતગાર થયા હો તો એક લાઈક કરજો, મેક્સિમમ લોકોને વિડીયો સ્પ્રેડ કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.